હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો આજે આપણે ધાણામાં દવા છાંટવાની છે અને બે જણા ઓલો ધોળિયો હડકો કરવાનો થોડોક રીત જશે, ધોળિયો હડકો કરે છે. આપણે એક દવા છાંટી છે ને જો ભૂલી લીધો છે અને આપણે 10 વીઘામાં બધામાં દવા છાંટી દેવાની છે ને બપોર પછી આપણે પાણી હવે ચાલુ કરવાનું છે. તો હાલો હવે તેમાં આપણે દવા છાંટવા માંડીએ. હવે ચાલુ કરી દીધું છે. આપણે એક નાની કટકીમાં આપણે દવા છટાઈ ગઈ છે ને હવે જઈ ઓલા બાજુનું કટકું છે એમાં છાંટવાનું છે. અને હવે આપણે 2 પગ કર્યા છે કેમ કે ધોળિયું ઓલા સસીન થઈ ગયો છે એટલે પછી 2 પગ ચાલુ કરી દીધા છે આપણે. હવે આ ખેતરમાં દવા આપણે ચાલુ કરી દીધું છે છાંટવાનું. સચિનભાઈ આગળ છાંટે છે દવા. આપણે અહીંયા છાંટતા પૂગી જશે ને જો એટલું હવે બાકી છે એટલું છાંટવાનું. એટલું હવે બપોર પછી છટાશે કેમ કે તેમાં બીજું કોઈ પાણી લીધેલું એટલે અહીંયા આપણે ટીપણું ભરવાનું રહી ગયું એટલે બપોર પછી એને પી જશે એટલે આપણે પછી આ ટીપણું ભરી લેવાનું છે અને પછી છાંટવા માંડવાનું છે. હવે બપોર પછી આપણે હવે ધાણામાં પાણી ચાલુ કરી દીધું છે. જોયું બપોર પછી આપણે દવા છાંટવાનું બેન રાખ્યું કેમ કે હજી ના પાણી કાલ પૂગશે, આજ તો નહીં પૂગે. ને આઈલે આપણે પાણી ચાલુ કર્યું હતું સવારના બપોર પછી આપણે અને ના કાલે સવારમાં દવા છાંટવાની છે. આજ તો બપોર પછી હવે નહીં છટાય કેમ કે હજી તો ના એટલું પાવાનું બાકી છે ને ના પૂગશે ત્યાં 4 વાગી જશે એટલે લેટ વહી જશે પછી 4 વાગ્યા પછી. તો હવે આ આપણું ખેતર આ નાનું કટકી પીજી છે ને હવે આપણે મોટા ખેતરમાં સરાવી દીધું છે. જુઓ અહીંયા ને પેલા આપણે ઓલા 2 ટીપણા ભરી લીધા છે ને આમાં હવે સરાવી દીધું છે આપણે. આવ્યું કચ્છું આવ્યું છે. આપણે એક કેરો પાયો ને ત્યાં લેટ વીગી છે ને હવે આપણે આવી ગયા ઘરે ને હવે અહીંયા આપણે બ્લોક પૂરો કરીએ છીએ. તો કાલ ભેગા થશે બીજા બ્લોકમાં. હવે